હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોમ્બેની હાલત આવતા જે ખરાબ થઈ છે. સવારે 8 વાગે તો અમે અહીંયા આગળ બાંદ્રા રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને કન્ટિન્યુ લગભગ 2 કલાક અમે ચાલ્યા છે. લગભગ 6-7 કિલોમીટર અમે ચાલ્યા છે. એક બાંદ્રાથી ચાલતા અમે સાંતાક્રુઝ આવ્યા. સાંતાક્રુઝ રેલવે સ્ટેશનથી ત્યાં મસ્ત વડાપાઉં ખાધા. બે ને પછી કોઈ બ્લોગ ના બનાવ્યો કારણ કે હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. પસીનાથી લથપથ થઈ ગયા હતા. એક રિક્ષાવાળો માને નહીં, એક સારી હોટલ મળે નહીં. બરાબર, છેવટે વળી એક હોટલ મળી છે તો તમને બતાવું છું. આ રહી હોટલ, બરાબર, વિથ એસી, 18 ટેમ્પરેચર છે અને મસ્ત વ્યૂ તમને બતાવું. આવી રહ્યો છે અને સામે જે દેખાય ને આ બેન્ક્વેટ લખ્યું છે એના ઉપરથી મસ્ત પ્લેન જતા હોય છે. અને આ છે ટ્રાફિક જામ. એમ સરસ મજાની જગ્યા લીધી છે. 2000 રૂપિયા ભાડું આપેલું છે. આમ તો નક્કી એમ કે 1500 કર્યા હતા. એમને એવું કીધું કે તમે કાલે રોકાવશો તો તમારે 500 રહી જાય. 1000 રૂપિયા દેના પડશે તો એટલે 1500 થઈ જશે. પણ કાલે સવારે અમે રૂમ ચેકઆઉટ જ કર્યો કારણ કે કાલે સીધા અમે નીકળવાના છે ભીવંડી. સરસ નાસ્તો કર્યો અને અહીંયા શેરડીનો રસ બાકી જોરદાર હતો. મજા આવી ગયું. એક ગ્લાસના 10 રૂપિયા હતા. અમે બધા એક ગ્લાસ પીધો. આ બધા કે નથી પીધું યાર, આટલા ગરમીમાં કંટાળ્યા છે, એક ગ્લાસ શેરડીનો રસ પીવા દે. તો એક ગ્લાસ પીધો. જે મજા આવી, જે મીઠાશ હતી પાછી વડાપાવ બી બળી હતા. મેં તો એક જ, આ લોકો બે અરગ થઈ ગયા. મારા વળી વધારે કઈ ખાવું નહીં થયું. હવે અત્યારે કેટલા ગયા? 11:30 બજે. ક્યારે બજે? 11:30 બજે. હા બરાબર. એટલે અહીંયા કોઈ વ્યવસ્થિત સારું જમવાનું મળે ને, બરાબર. મિલને વાળા તો વડાપાવ મિલને વાળા, और कुछ मिलने वाला है नहीं. ठीक है, એ બધું પતી જાય એટલે પછી અમે જઈશું સાંતાક્રુઝ. સાંતાક્રુઝમાં 3 થી 4 કલાક અમારા ત્યાં લાગશે. પછી જોઈએ છે કે આગળનો પ્રોગ્રામ કેવો બને છે. અહીંયા ગરમી સારી એવી તો છે જ, પણ લોકોને ગરમી નથી લાગતી. અમારે ગરમી લાગતી હતી. આપણે બહુ ગરમી લાગતી હતી. दूसरों को तो नहीं लगती. बारिश का मौसम हो रखा है. हाँ, पसीना बहुत आ रहा है. મને તો પછી એટલે કોઈ નાયા ધોયા હતા નહીં. જે ફર્યા છે 7 થી 8 કલાક, 7 થી 8 કિલોમીટર ભૂકા નીકળી ગયા બોમ્બેમાં તો ભાઈ. એવા હેરાન થયા છીએ અમે હોટલ શોધવા માટે. આવડી નાની હોટલના 3500 રૂપિયા. બધું ભાઈ યાર આવા હલાતા સી. तो महेसाणा में 1 महीने के लिए रूम मिल जाए. હા યાર, પછી ત્રીજા બધી આખો મેડો રૂમ મળી જાય યાર. ચલો મસ્ત ફ્રેશ તો થઈ ગયા છે. ખાલી એક ભાઈ હજુ નાવા ગયા છે, એ પતે એટલે અમે સીધા પહેલા જઈએ તો વ્યવસ્થિત જમવા માટે, પછી બહારનું બધું ઇન્ફોર્મેશન આપીએ. ચલો હવે અત્યારે સરસ ભૂખ લાગી તો થોડો નાસ્તા જેવું કરી દઈએ. આ બનાવ્યો છે મસાલા ઢોસા. પેલો બાજુ રહ્યું છે મહેશ્વરી મસાલા ઢોસા. આના 40 રૂપિયા અને પેલાના 60 રૂપિયા. હા. કાલે પેલો ના ત્યાં આગળ ગયો હતો માણેક ચોક, 280 રૂપિયા. બધું હા ભાઈ હશે નહીં ખાવા, એકાદ આ ખાવા હારા. મસ્ત સસ્તું અને સારું યાર. અહીંયા આગળ બોમ્બે એટલે આ બધી જ વસ્તુ ખાવાની, કાંદા વડાપાવ ખાવાના એટલે મસ્ત બનાવીને આપે છે યાર, મોજ આવી જાય. લાવ ચલો ભાઈ, આપણો મસાલા ઢોસા 2 રેડી. અને જુઓ મૈસૂર મસાલા અને મસાલા ઢોસા. અને આવી રીતે હવે સંભાર બધું મિક્સ કરી નાખે. ચટણીની જેમ ખાવાનું, પીને નહીં ખાવાનું, ચમચી વડે સાઈડમાં ખાવાનું. ટેસ્ટ ઘણો સારો છે ભાઈનો. કેવું સારો છે. ચલો ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છે એરપોર્ટ. અને એરપોર્ટની બિલકુલ બાજુમાં છે સાંતાક્રુઝ. ત્યાં છે રાઈટ મળે ને. અને મસ્ત ટાવર કેટલું મોટું છે. આ છે નેશનલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ. સીધા ભાઈ. ચલો ભાઈ, ફાઇનલ અત્યારે પહોંચી ગયા તાજ સાંતાક્રુઝમાં. જોઈએ આગળ કેવી પ્રોસેસ છે. ચલો ભાઈ, આપણે ફાઇનલી એન્ટ્રી તો મારી દીધી છે. સરસ મજાની જગ્યા છે. પેલા રજિસ્ટ્રેશનની પ્રોસેસ બતાવી દઈએ, બાકી છે ને ચકાચક. હે ચલો ભાઈ, રજિસ્ટ્રેશન કરી નાખ્યું, પ્રોસેસ પૂરી. અને અહીંયા આગળ હાઈ ટી છે એટલે ચા કોફી પીવું કરીએ. મસ્ત બધું ઇન્ફોર્મેશન હતી. ચા નાસ્તો, ચા કોફી, બિસ્કિટ મસ્ત આવે.
અરે આપણે કાલે જે ટેકનિક વાપરી જે ટેકનિક વાપરવાની ભાઈ. ચલો મસ્ત નજારા ઉપર આવ્યા છીએ. બધા અલગ અલગ રૂમ હોય ને એ રૂમની અંદર બધું સ્ટોરમાંથી સેમ્પલો મૂકેલા હોય એ તમને બતાવીએ 1 by 1. જો ભાઈ આવી રીતે રૂમ હોય ને તો રૂમની અંદર આવી રીતે સેમ્પલો મૂકેલા હોય છે. આ જે વસ્તુ અમે જે પાસ કરી મતલબ જે વસ્તુ ગમી છે તો મને એક આર્ટિકલ ગમ્યું છે પાર્ટી અને બધા સેમ્પલો બતાવશે મને. બધા ડિફરન્ટ સેમ્પલો આપણને મળી જાય. ભાઈ ખરેખર તાજ હોટલની રૂમ એમ કંઈક કહેવા જેવું છે. સુપર રૂમ છે બધા. મસ્ત એન્ટ્રી આપેલી છે. મસ્ત રૂમની આવી તો મસ્ત રૂમ હોય આ બધા બેડ પાથરાનો બદલે અહીં સેમ્પલો બતાવવાના હોય. જો અમે તો કાચમાંથી જોઈએ છે ખુલ્લા બહાર બનાવ્યો છે એટલે તડકો નહીં લાગતો હોય આટલું. મસ્ત બધા જમી રહ્યા ને ત્યાં તો મસ્ત બુફેટ લગાવેલું છે જોરદાર. એક પેકો મારે મોજ કરે. તમારે જવું હોય જાઓ. આનું બાથરૂમ જુઓ ખાલી કેટલું સુપર બાથરૂમ છે. મસ્ત જો ભાઈ આખા બેડ ઉપર છે ને કે પથ્થારો કરેલો છે ઓનલી ફોર પ્લેન ફેબ્રિક પ્લેન. અને જો એક ફેબ્રિક ગમ્યું તેનું મને જે એમને એક પીસ રેડી કર્યો હતો ને એ આખો પીસ બતાવ્યો. સુપર લાગે છે. બેડના બધા સેમ્પલો પાથરેલા છે. આ ચેક્સ છે સામે પ્લેન બી મસ્ત બધા કલર ચાર્ટ છે. સુપર. ડેની બી બનાવ્યું ક્યાં જો ભાઈ એટલા સુપર બધા ફેબ્રિક છે મૂકેલા છે. આમ દિલ ખુશ થઈ જાય. આ બધું જો માલ બનાવો ને જોરદાર. મસ્ત બધા ડિફરન્ટ ફેબ્રિક ઇમ્પોર્ટન્ટ છે. બધું ઇમ્પોર્ટન્ટ કપડું છે. ચલો ભાઈ અત્યારે વળી જ્યુસ મંગાવ્યો છે. બિસ્કિટ આવ્યા છે કોમ્પ્લિમેન્ટરી અને ચા કોમ્પ્લિમેન્ટરી છે. અને હજુ તો એક જ ફ્લોર થયો છે અને એમાં તો આ લોકો થાકી ગયા છે. હજુ એક ફ્લોરમાં 8 જેવા રૂમ બાકી છે. 8 રૂમ બાકી છે અને એના પછી 2 ફ્લોર બાકી છે. એટલે હાલ કેટલા વાગ્યા તો ટાઈમ તો જોવાનો મેળ જ નહીં પડ્યો. 3 વાગ્યા છે એટલે સમજી લો ઓલમોસ્ટ 5:30-6 વાગી જશે. ત્યાં સુધી હાલ બહુ ભૂખ લાગી હતી એટલે વળી પાછું કોમ્પ્લિમેન્ટરી જે મળતી હોય ત્યાં ખાવાનું હે મોજ કરવાનું. જો આ ખાલી પ્રિન્ટ જુઓ કેટલું સુપર ફેબ્રિક છે. વજનમાં 21 છે પણ રેટ બહુ હાઈ જઈ રહ્યો છે ભાઈ. इसका क्या रेट है? પાછળનું જોયું જો પાછળનું જોયું ભાઈ આખી વસ્તુ જ અલગ છે યાર. એક વખત ગ્રાહક શર્ટ લઈ જાય ને એટલે બીજી વખત આવે કે ના ભાઈ વસ્તુ भाई इसका क्या रेट है? 234 એટલે 250 રૂપિયા મીટર કપડું પડે. ચલો ભાઈ 5 વાગ્યા છે મસ્ત નાસ્તો આવી ગયો છે. સમોસા પછી હા હોટલ તાજમાં આ શું છે સ્વીટમાં છે ને સ્વીટ છે ચોકલેટ છે પછી સેન્ડવીચ પછી આ કુકીઝનું બધું આપેલું છે. અને અમારા જગદીશભાઈ બી આવી ગયા છે. અમને વળી અમારા મનમાં કે ચા કોફી જશે કોમ્પ્લિમેન્ટરીમાં એવું ખબર નથી કે આવો નાસ્તો મળવાનો છે. બિસ્કિટ में तो दिन चल रहा है. હજુ ત્રીજો ફ્લોર અડધો બાકી છે. ચોથો ફ્લોર આખો બાકી છે. હજુ કેટલા 4:30-5 ભર્યા કરજો અમે જઈએ છીએ. આયો તો પૂરેપૂરું ફરવું તો પડે ને. આયો તો પૂરેપૂરું ફરવાનું કંઈક નવી આઈટમ જોવા મળે નવો કોન્સેપ્ટ મળે. ભલે તો હું તો ફરીશ દોડી ફરીશ
છોડવાનું તમે નહીં. ઓક્સફોર્ડ લેવું તો ચાલો ને ત્યાં. કરીએ ઓક્સફોર્ડ તો. અમારા જગદીશભાઈ ને દુનિયાનો કોઈ બી છેડે કે આ કપડું જોવો તરત અપાઈ દે. બધા ઘર ફરેલા છે અને અમારા ઘરે કંઈક ફરવાના હોય હમણાં બધા ફરેલા છે એટલે અનુભવી છે વર્ષોથી આપણે જોડે છે એટલે કોઈ તકલીફ આવતી નહીં. નાસ્તા કરી લેતા ભાઈ નાસ્તા કરી લેતા. 350 પ્લસ कितना कितना 360 में ना 350 प्लस 30 सारी वेराइटीज तो जो भी है मस्त साटिનમાં આર્ટિકલો છે બધા. આમાં અકાઉન્ટ કયા છે? અકાઉન્ટ 40 પીએફ વાળા. જુઓ ભાઈ આ બધી ચેક્સોની આઈટમો છે. આ તો આ લોકો થાકી ગયા છે. એક ભાઈ તો થાકીને રતપત બહાર બેઠા અને મસ્ત પ્રિન્ટો અને ચેક્સોનું કલેક્શન છે. સારા સારા વેપારીનો સારા સારા કોન્ટેક્ટ બધા લીધેલા છે. પછી ધીરે ધીરે ઓર્ડર બધાના આપીશું. ઘણો ફાયદો છે. બસ હવે ખાલી જસ્ટ 5 દુકાનો બાકી છે. 5 દુકાનો પતી દુકાન એટલે રૂમ પછી બહાર નીકળીએ. જો ભાઈ પેલું સરદારનું ઓપન રેસ્ટોરન્ટ છે. ફોન કરી દો મને પહોંચે. फोटो खींचेंगे ना भाई फोटो खींचेंगे आए तो फोटो खींचेंगे भाई जो सरस बुक स्टोर છે પછી જ્વેલરી શોપ છે રેસ્ટોરન્ટમાં અને હા હા કેટલી મસ્ત મોટી મોટી માછલીઓ છે ને સરસ મજાની રંગબેરંગી માછલીઓ છે. હવે થોડીક ચા પીએ આ લોકોના ફોટા પાડીએ પછી પ્રસ્થાન કરીએ. मस्त जगह है. हाँ तो मंडे आ जाओ तो हम मंडे मिल लेते हैं. ठीक है सर ठीक है चलो. કેવી મસ્ત માછલીઓ છે. અરે વાહ ઉપર ખાવા માટે આવો છો. એ રંજીત સ્વામી उंगली डालो ना नहीं नहीं तुम्हारी अभी नई नई शादी हुई ना है ना तो उसको खून अच्छा लगेगा क्योंकि खून ताजा ताजा होगा तुम्हारा. બસ હજી અમને જ પહેલા લગ્ન થયા એટલે એનું ખૂન તાજું હોય એટલે આને ભાવે. હા મસ્ત મસ્ત એને યાર 5 સ્ટાર હોટલમાં આપકો માહોલ કંઈક અલગ હોય માહોલ ભાઈ. हाँ शांति तो बहुत शांति परम आनंद मिलता है તો 5 સ્ટાર હોટલમાં નાસ્તો કઈ રીતનો હોય છે અને શું કે નાસ્તો કહેવાય કે શું કહેવાય મને ખબર નથી ભાઈ. જુઓ ફક્ત 1250 રૂપિયાનું છે. આ પણ એક આઈટમ 1250 રૂપિયા છે પ્લસ એના જીએસટી ગણી લેવાનું. બધી 1250 આ 250 રૂપિયા છે. 1350 રૂપિયાની તો આ કેક છે. આ બી 100 ગ્રામના 1350 છે. જુઓ 150 રૂપિયા 480 રૂપિયા છે. હાય રામ આ મસ્ત કેક છે ને. ચલો ભાઈ આપણે અહીંયા આગળ પહેલાં ચા નાસ્તો કરી લઈએ પાછો. આ 2 જણા થાકી ગયા છે. થાકીના લોથપોથ થઈ ગયા છે. હું અત્યારે કહી રહ્યો છું ચલો આપણે જૂ બીચ ઉપર જઈએ અને જૂ બીચ ઉપર હા મસ્ત ઠંડક લઈએ. થાકી ગયા हाँ पैदल चलेंगे ना. गाड़ी तो घर पे पड़ी है. हाँ ऑफिस में पड़ी है. गाड़ी मत मंगाना तो गाड़ी नहीं मंगवाएंगे. ऑटो पकड़ेंगे. देखते हैं जो भी चाय पाएंगे. ये लोग तो बोल रहे हैं घर कहाँ पे होटल पे चलो. थक गए એટલે આ લોકો થાકેલા છે તો છતાં આ લોકો જબરજસ્તી લઈ જ જવાનું છું. જબરજસ્તી લઈ જ જાઉં છું જુઓ બીચ ઉપર. જોઈએ છે પછી અહીંથી રિક્ષાવાળો મળે કે નહીં મળતો. જેને રિક્ષાવાળાને પૂછે બધા નાચ કર્યા કરતા હોય. દેખો ભાઈ અત્યારે બોમ્બે આપણે ત્યાં જુઓ પાસે પહોંચ્યા છે અને સારા કહીએ ને કે એન્ટિક સ્ટુડિયો કપડાંડા એ બધા અહીંયા આગળ છે. બધા સેલિબ્રિટી કપડાં અહીંયા આગળ લેવાનું વધારે પસંદ કરે છે. સેલિબ્રિટી હા એ લોકોને તો પર્સનલ ચોઈસ અલગ હોય ને. હા દરિયાની સુગંધ આવી
ઠંડો ઠંડો પવન આવ્યો, મસ્ત ચિલ્ડ, ઠંડો ઠંડો. આહા, દરિયો આવ્યો, દરિયો. ફાઇનલી આપણે જુહુ બીચ પર પહોંચી ગયા છે. આહા, જે પબ્લિક નો નજારો તો જો. આહા, જ્યાં જ્યાં નજારો ત્યાં પડે પાણી તો પાણી જ છે ભાઈ. મજા મોજ આ ગઈ છે. અને ખરેખર શું ઠંડો પવન આવી રહ્યો છે. એ પેલા જોડે પૈસા નથી, એ ખુલ્લા નથી જજે. એટલે હાલું પૈસા. હા ભાઈ, ઓલો બુક કર્યું હતું તો કમ્પ્લીટ ઓલો પહોંચાડ્યું છે. ભાઈ 108 110 રૂપિયા જે ભાડું થયું છે. અને અહીંયા આગળ સરસ મજાના આ લોકો જો ફુગ્ગા ઉડાડી રહ્યા છે. તમને બતાવું છે, આપણે નાના હતા રમતા હતા, ખબર છે? હા, મસ્ત ઉડી પણ રહ્યા છે, લોકો ઉડાડી રહ્યા છે. અને આ એક 7D છે, મસ્ત બસ બનાવી છે. એમાં 7Dમાં કોઈ મૂવી બતાવતા હોય છે, એનાથી પ્લેન ઉડતા હોય, મોજે મોજ આવે. બીચ ઉપર આવીએ તો હા હા, આવું ચટપટું ખાવાનું કોને કોને મન ના થાય યાર. જોવા कितना लेते हो भैया इसका? 20 रुपया. बेल बनाया? सूखा बेल. सूखा बेल खाएंगे. લાવવાની ટેકનિક જ જોબી છે. આજે તમે આ લોકો તો ખાઈને બેઠા છે. હા હા, कैसा टेस्ट? बढ़िया. बस ચાન. હા, જો આવું નાખીને હાલો છો. લાવો એક મુઠ્ઠો મારવા દો. बीच पर आए, भेलपुरी ने खाया तो बीच पे क्यों आए? सारी जगह આ તો નામ જ નહીં લખાતું. લે, નામ જ નહીં લખાતું. અરે નામ લખવાનો ટ્રાય કરું છું પણ નામ જ નહીં લખાતું. પાણી આવે ને બધું ખેંચીને લઈ જાય છે. બાકી મસ્ત નામ લખવાની ઈચ્છા હતી મારું, રુચિતાનું, હેતનું, ધનવીનું, બધાનું, પણ ના લખી શકાનું. જો તો ખરા, આ પાણી પાછું આવવાનું ચાલુ થયું છે. બધા સરસ મજાના પોઝ આપી રહ્યા છે. હા ભાઈ, મેરે રૂપ ના એટલે વીડિયો તો નિપટા દઉં ભાઈ. હા, बाद में तुम्हारी बात सुनेगा भाई, मेरे सुनेगा. જો ભાઈ, આ છે ને પેકેજ તમને બતાવી રહ્યો છું. આ સ્લાઇડરના છે, જેટ કિંગ છે, બનાના રાઈડ છે, હોર્સ રાઇડર છે. તો આજે બધાનું જો આખું કોમ્બો લઈ લો ને તો 1100 રૂપિયા તમને આ કોમ્બો પડે. એટલે આ તમને ખાલી જસ્ટ બતાવી દીધું. એટલે કોઈ દિવસ આવો ફેમિલી સાથે તો તમને એક બજેટનું પણ ખબર પડે કે આટલું બજેટ થાય એવું છે એમ. भैया जो मोगरा नहीं रही मस्त सुगंध आवे. कितना लेते हो ये? 10 का एक है. क्या करे, अभी बीबी तो साथ में भी नहीं है. मस्त सुगंध આવતી હતી મોગરાની. આ રુચિતાના મમ્મીને લગાવવાનો બહુ શોખ છે. ચલો અત્યારે થોડા ફૂડ કોર્ટ ઉપર જઈએ છીએ. પાણીપુરી અંદર લાઈન લાગી છે ભાઈ. 30 का 6 30 રૂપિયાની 6 પાણીપુરી. ઓહો, જબરું મોંઘવારી છે ભાઈ. હા, એ કાચી કેરી ના બધી વસ્તુઓ મળી જાય. ફેમિલી બધા આવીને બેસી જાય આવી રીતે અને મજા માનતા હોય છે. સાંજના સમયે આવવાનું, એન્જોયમેન્ટ તમારો સારો એવો થશે. ત્યાં બધી જ વસ્તુઓ તમને મળી જતી હોય છે. અને આ છે ફૂડ માર્કેટ. ખૂબ પાવભાજી ને મસાલા ઢોસા ને ભેળપુરી એ બધું અહીંયા આગળ જે ફેમસ ફૂડ છે ને બધું અહીંયા આગળ તમને બતાવું છું. જો ભાઈ, અહીંયા આગળ પાવભાજી, ભેળપુરી, ગોળો, મંચુરિયન, ચાઇનીઝ, સેન્ડવિચ, આ બધી આઈટમ તમને અહીંયા આગળ ઇઝીલી મળી જશે. તમારો તો હાલ ખાવાનો કોઈ પ્રોગ્રામ નથી તો પછી કોઈ જોઈશું કંઈક સારું. નહીં ખાના નહીં હે ભાઈ. પકડીને લઈને આવશે આપણે બધાને. જો હલકા કહું કંઈ ખાવાનું તો ના પાડશે. જોજો કંઈ ખાવું છે ભાઈ? કુછ ખાના હે? આ લોકો એવા કંટાળી ગયા મારાથી તો ખોળ ભૂલી જવાના. મારા જોડે કદી નહીં આવે. હવે થાકી ગયા આ લોકો, થાકી ગયા. क्या भैया भाई क्या है यार? દેખો ભાઈ, બોમ્બે આવે અને પાવભાજી ના ખાઈએ એમ થોડું ચાલે. જરા સરસ મજાની બટરવાળી પાવભાજી. બહુ મજા આવી. મજા લેવાની, મજા. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે રૂમ પર આવી ગયા છે. સરસ મજાને આ લોકોને થકવાડી દીધા છે. હું તો થાક્યો નથી
આખી રાત હું ઊંઘ્યો નથી, કારણ કે સરસમાં સીટિંગ આપણને સીટિંગ તો મળી ગઈ હતી બરાબર, પરંતુ મારા છે ને ટાટિયા છે ને મોટા છે, એટલે પગ મારો બહાર રહી જતો હતો. એ ભાઈ પેલા આંટી માર જો વાતો કરવા આવી જતા, એને વળી ઊંઘ આવતી રહે તો બહુ મને ઊંઘવા દો. માંડ વળી સવાર પાડી અને વળી અમારા ભૂરા ભાઈ અને આ બધા હમણાં જે થકવાડ્યો છે ચાલીને 5 કિલોમીટર બધા ચાલ્યા છે. 10 किलोमीटर से ऊपर चले आज 25,000 स्टेप चले आज ક્યાં વાર 25,000 स्टेप વચ્ચે જેનો સ્ટેપ આ લોકો ચાલ્યા છે, જોડે જોડે હું જ ચાલ્યો છું. પણ ઓવરઓલ બહુ મજા આવી. ગરમી તો મને એટલી બધી લાગી નહીં બરાબર, આ એસી ચાલુ એટલે લાગી નહીં બરાબર. બાકી રિક્ષામાં મજા આવી ગઈ. અને ખરેખર જો તમે કોઈ દિવસ પ્રાઇવેટ સાધન કરવું હોય રિક્ષામાં તો ઓલા પર જોજો, તો ઓલામાં તમારે 2 થી 3 મિનિટની અંદર તમારી રિક્ષા આવી જશે. બાકી જો તમે પર્સનલી રેપિડો તો મેં ભૂલથી ના કરી, રેપિડો 3 થી 4 વખત લોકો કેન્સલ કરી નાખી. 100 રૂપિયામાં સમથિંગ ભાડું થયું, 300 રૂપિયા કંઈક ભાડા હુआ, મતલબ કામ થઈ ગયું અમારું કે વચ્ચે અટક્યા નહીં. સારી સર્વિસ છે ઓલાની, તો ઓલા કરાવજો, મજા આવશે તમને. અને આવતીકાલે અમે લોકો જઈ રહ્યા છે ભિવંડી સવારે મોર્નિંગમાં 8, 8:30, 9 વાગે, કારણ કે આજ તો આખી રાત ઊંઘવાનું જ થશે. મને ખાલી થોડા પગ દુખી રહ્યા છે, આ લોકોને તો આખું શરીર તૂટી રહ્યું છે. તે અમને ખાઈ ભાઈ શાંતિથી હોઈ જઈશું. હમણાં બજારમાં જવું છે, પણ પછી મને નહીં લાગતું કે ભાઈ વિડીયો બનાવવાનો થોડો ટાઈમ મળે તો હું થોડું એડિટિંગ પણ કરી નાખીશ, કારણ કે આ લોકોનો થોડો એક જગ્યાએ પ્રોગ્રામ છે, એક ભાઈને મળવા જવાનું છે, તે લોકો ત્યાં જઈ રહ્યા છે. તો આપણે ફટાફટ કોમેન્ટ લઈ લઈએ. તમે સાયકલ કેટલામાં લીધી, રુચિતા લીધી, મને ખબર નથી બરાબર, એને કિંમત મને નથી કીધી. તો સર માસીનો ખૂબ સરસ ગાર્મેન્ટના વેરાયટી ખૂબ સારી એવી જોવા મળે. ડિઝાઇનિંગ માથાકૂટનું ચલાવવું પડે છે. અમદાવાદની છું છતાં પણ મને તો જમવા નથી ગયા. મને નહીં લાગતું કે જવા જેવું, કારણ કે આજે સવારે અમે કેટલા 40 રૂપિયાનો મસાલા ઢોસો અને 60 રૂપિયામાં મસાલા મૈસૂર ખાતો બરાબર, અને પછી એક 30 રૂપિયાનો પ્લેન આવ્યો. સાહેબ શું મસ્ત નાસ્તો, એટલે પેટ ફૂલ થઈ ગયો, મોજ આવી ગઈ યાર. 130 में હા, અને બે ઇડલી બધી આમાં ભાઈને ઇડલી ખાવી હતી તો એમને મફતમાં ઇડલી ખવડાવી હતી. આવો પ્રેમ આ લઈ યાર, એટલે આવી જગ્યાએ હું ખાવાની ફરે બહુ મજા આવી ગઈ હતી. बटर में डोसा बना था. હા, બટરમાં પાછું સાદું નહીં, બટરમાં મસાલા ઢોસા હતો, સારું હતું ભાઈ. અને વડાપાવ તો યાર મોજ આવે ને. સવારે એક જ ખાધો હોય, બીજો ખાવાનો ટાઈમ બોલ્યો ને. वड़ा पाव एक नंबर. વડાપાવ તો એક નંબર મોજ હતી. स्पेशली तुमको वड़ा पाव खाने के लिए उधर लेके गया ભાઈ મૂકો ને સાર, ખરેખર હવાથી એવા કંટાળ્યા છે. નાવા ધોવા માટે હું રેલવે સ્ટેશનની અંદર જ જતો રહ્યો હતો બરાબર. હું તો થોડો ફ્રેશ થઈને આજ, પણ આ લોકો ફ્રેશ નતા થયા. ભાઈ રૂમમાં એને જ બધા નાવા ધોવાની પ્રોસેસ બધી પૂરી કરી હતી. તમે બોમ્બે જવાના છો તો ત્યાંના સરદારની પાવભાજી અહીંથી 22 કિલોમીટર છે. મારા અત્યારે રાતનો પ્રોગ્રામ એવો હતો કે મરીન ડ્રાઈવ જઈશું, અડધો કલાક ત્યાં આગળ બીચ ઉપર બેસીશું મરીન ડ્રાઈવ પર. જે મજા આવે બેસવાની, મોજ આવી જાય. પછી 22 કિલોમીટર થાય બરાબર, આ લોકો થાકી જાય બરાબર, એટલે ભાઈ કેન્સલ કર્યું. બહુ દૂર છે મરીન ડ્રાઈવ, કારણ કે અમે અહીંયા કઈ જગ્યાએ રોકાયા છીએ એ અમને ખબર નહીં. ઓલા વાકોલા, હા, સાંતાક્રુઝ વેસ્ટ કે ઈસ્ટમાં રોકાયા છીએ, અને હોટલનું નામે ખબર નથી કઈ છે. બોમ્બે રહે છે અંધેરીમાં, ઓકે. વેકેશન મજા છે. અને વેટ લોસ રુચિતા, ઓકે. વેટ લોસ રુચિતાના પણ જોરદાર થાય છે, એ તો થવાનું ભાઈ. વેટ લોસ તો ઓનલાઈનના કારણે દરેક ધંધામાં જે કમાણી હતી નાના વેપારી, એમાં ઘણો કાપ આવ્યો છે. ઘરે બેઠા હજારો દુકાનો ભાવ આંગળીના ટેરવે આવી ગયા છે, અને પાછી રિટર્ન પોલિસીના કારણ કે સાવ સરળ અમુક નવા વેપારીઓ તો બજારમાં એવા સસ્તા ભાવ માલ વેચતા હોય છે કે જૂના વેપારીને ટકવું મુશ્કેલ પડી જાય છે. 100% તમારી વાત સાચી છે. એવું છે કે લોકો નવા નિશાળે આવે છે, શાના માટે કે છોકરી મળી જાય ને એટલા માટે. અમુક લોકો બરાબર એ છોકરી મળવા માટે દુકાન ખોલે છે, અને બહુ ગજબનું કેલ્ક્યુલેશન માર્કેટમાં ઘુસાડે છે. પોતે કમાતા નથી, ના તો કોઈ બીજાને કમાવા દે છે. એવી કોમ્પિટિશન 100 રૂપિયાની વસ્તુ 110માં વેચી મારે, ગાડા તો 90માં વેચી મારે, એટલું બધું માર્કેટ ખરાબ કરે છે. અને ઓનલાઈન આવવાથી ઘણા લોકોનો ફાયદો પણ થાય છે અને નુકસાન પણ છે, કારણ કે માર્કેટ એવું છે ને સાહેબ કે અપડેટ તમારે રહેવું જ પડે. અપડેટ તમે ના રહો તો તમને નુકસાન તો થવાનું છે, ફાઇનલ છે. એટલે અપગ્રેડ રહેવું જરૂરી છે. આજે અમે માર્કેટમાં અહીંયા આગળ બોમ્બેનો જે એક્ઝિબિશન હતો ફેબ્રિકનો, એકથી ચડિયાતાના ફેબ્રિક હતા 180 રૂપિયા મીટરથી લઈને 250 ને 300 રૂપિયા સુધીના મીટરના અમે કપડાં જોયા. સુપર હતું, પણ એકચ્યુઅલી અમારું બજેટ નહોતું.
બરાબર. તો એ વસ્તુ આપણે પરચેસ ના કરી, કારણ કે એ ટાઈપના હાલ મારા જોડે કસ્ટમર હતી, કારણ કે એનું કોસ્ટિંગ જાય 550-600 રૂપિયા હોલસેલ શર્ટ, એક શર્ટના 550-600 સુધી એ વેરાયટી બને એવી હતી. એટલે વસ્તુ આપણે પરચેસ નથી કરી. આપણે ધીરે ધીરે એનો પ્રોગ્રામ સેટઅપ કરી રહ્યા છીએ. જે આપણે રેગ્યુલર જે આઈટમ પરચેસ કરવાની હોય છે એના માટે અમે કાલે ભિવંડી જવાના છે. અધરવાઇઝ જો કાલબાદ એવી બી સેટિંગ થશે તો અમે કાલબાદ એવી પણ જવાના છીએ. જોઈએ છે. અને ખરેખર બહુ મજા આવી. બોમ્બે આવ્યા તો સારી એવી વેરાયટી અમને જોવા મળી જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.